રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં પાલતુ શ્વાનનો આતંક જોવા મળ્યો। સુરભી પોલીબલ ફ્લેટમાં પાલતુ શ્વાનનો આતંક જોવા મળ્યો। પાલતુ શ્વાને મહિલા પર હુમલો કર્યો। મહિલાએ શ્વાન માલિકને ધ્યાન રાખવાનું કહેતા તેણે દાદાગીરી કરી। શ્વાન માલિક મહિલાએ મહિલાને લાફો મારી દીધો। શ્વાન માલિક મહિલાની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ છે। પારુલ ગોસ્વામી નામની શ્વાન માલિકે દાદાગીરી કરી હતી અને સોસાયટીના રહીશો મહિલાની દાદાગીરીથી ત્રસ્ત હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે। શ્વાન માલિકની ચોરી પર સીના જોરી આ સીસીટીવી દ્રશ્યોમાં સામે આવી છે। જ્યારે તમે શ્વાન રાખતા હો ત્યારે તેનું રજીસ્ટ્રેશન પણ થવું જોઈએ। સૌથી મહત્વની વાત એ છે કે ઘણા બધા લોકો શ્વાન રાખતા હોય છે પણ તેનું રજીસ્ટ્રેશન નથી કરતા અને આ રીતે દાદાગીરી પણ કરતા હોય છે, જાણે કે તેઓ શ્વાન નહીં પણ કોઈ સિંહ કે વાઘ પાળતા હોય તે પ્રકારની તેમની દાદાગીરી હોય છે। અને મહત્વની વાત એ છે કે તેમણે પાળેલું જે શ્વાન છે તે બીજાને કઈડે અથવા તો તેના નાના બાળકો માટે તે મોત સમાન બને છે। Yeah.